કપાસ, બીટી, કોટન ચીનને બીટ કરી દીધો. ચીનથી આગળ નીકળી ગયો આપણો સુરેન્દ્રનગર જિલ્લો. અને હવે નવો ડગ માંડ્યો છે. અહીંના ખેડૂતોએ દુનિયામાં જે હોલિસ્ટિક હેલ્થકેરનો માહોલ બન્યો છે, એના કારણે ઓર્ગેનિક ખાદ્ય પદાર્થોનું વિશ્વમાં મૂલ્યવાન બાબત બની ગઈ છે. એવી વખતે સુરેન્દ્રનગર જિલ્લાના મારા ખેડૂત ભાઈઓએ નર્મદા મૈયાના પાણીથી ઓર્ગેનિક તલની ખેતી કરી છે. અને દુનિયાના સૌથી મોટી મોટી સંસ્થાઓએ એનું પરીક્ષણ કરી લીધું છે. અને એના ભાગરૂપે હિન્દુસ્તાનમાંથી પહેલીવાર જાપાનના બજારમાં ઓર્ગેનિક તલનો નિકાસ થવાની છે. અને 20 ટન તલ આ માર્ચ મહિનામાં સુરેન્દ્રનગરથી જાપાનની પ્રજા માટે જવાના છે. મિત્રો, હું સુરેન્દ્રનગરના સૌ પ્રગતિશીલ ખેડૂતોને આજના પ્રજાસત્તાક પર્વે અભિનંદન આપવા માંગુ છું. ભાઈઓ બહેનો, આ જિલ્લામાં ઔદ્યોગિક વિકાસને પણ અવકાશ છે. અહીંના સામાન્ય જીવનમાં જેમ પાણી પહોંચાડવાની વ્યવસ્થા કરી છે, એમ અહીંયા મોટી સંખ્યામાં બહેનો આવી છે. ત્યારે મારે કહેવું છે, હવે તમારે ગેસના બાટલા માટે ઘરમાં કંકાસ નહીં થાય. હું પાઇપલાઇનથી ઘેર ઘેર ગેસ પહોંચાડવાનો છું. અને માત્ર સુરેન્દ્રનગરમાં નહીં, વઢવાણમાં નહીં, અહીંના બધા જ નગરોને એની શરૂઆત કરી દઈશું. અને ધીરે ધીરે દરેકે દરેકના ઘરમાં પાણી પહોંચે ને સાથે સાથે રસોડામાં ગેસ પણ પહોંચે, એની પાઇપલાઇન માટે હજારો કરોડ રૂપિયાના ખર્ચા કરીને આપની સુખ સુવિધા માટે વ્યવસ્થાનો આયોજન કર્યું છે કે એને વિકાસનો સીધે સીધો લાભ મળી જાય. આપણે માળિયાનો રસ્તો બનાવીએ તો પણ સુરેન્દ્રનગરને લાભ મળે. રાજકોટનો 6 લાઇન બને તો પણ સુરેન્દ્રનગરને લાભ મળે. સમગ્ર ગુજરાતમાં કોઈ એક જિલ્લામાંથી 6 લાઇન રોડ, 4 લાઇન રોડ, 3 પ્રકારના રસ્તાઓ સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લાને ચીરીને નીકળવાના છે. આપ કલ્પના કરી શકો છો કે તમને વિકાસ માટેનું આવું માળખાકીય તંત્ર સમગ્ર ગુજરાતના કોઈ પણ જિલ્લામાં જોવા નહીં મળે. એ સુરેન્દ્રનગરની ધરતી પર થવાનું છે. 2010નું વર્ષ ગોલ્ડન જ્યુબિલી યર છે, સ્વર્ણિમ જયંતિનું વર્ષ છે. અને આ સ્વર્ણિમ જયંતિ વર્ષમાં મારી એક અપેક્ષા છે, ગુજરાતનો પ્રત્યેક નાગરિક એક સંકલ્પ કરે, એક ગુજરાતી એક પગલું ચાલે. 5.5 કરોડ ગુજરાતીઓના 5.5 કરોડ પગલા થઈ જાય તો ગુજરાત કેટલું આગળ નીકળી જાય એનો આપ અંદાજ કરી શકો છો. આજે મેં નૌકા વિહાર કર્યો સુરેન્દ્રનગર ધોળીધજા ડેમ પર. ક્યારે કોઈ કલ્પના કરી હતી કે સુરેન્દ્રનગરમાં મોઢું ધોવા માટે પાણી ન મળતું હોય, ત્યાં નૌકા વિહાર માટે સરોવર ભરાયું હોય? આ બધું શક્ય બન્યું છે. પણ મને જનતા જનાર્દનનો સાથ અને સહકાર જોઈએ. આપણે ધોળીધજા ડેમને સમગ્ર સૌરાષ્ટ્રનું આકર્ષણનું કેન્દ્ર બનાવવું છે. સૌરાષ્ટ્રનો માનવીને ક્યાંય પણ જવું હોય તો એને અડધો કલાક, 2 કલાક ધોળીધજા ડેમ પર આવીને વિરામ કરવાનું મન થાય એવું મારે બનાવવું છે. અને આવનાર જનાર માણસ રોકાય તો સિંગ ચણા ખાવા હોય સિંગ ચણા ખાશે, ભજીયા ખાવા હોય ભજીયા ખાશે, ચોકલેટ ખાવી હોય ચોકલેટ ખાશે, પાણી પીવું છે પાણી પીશે. ગરીબ માણસને રોજી રોટી મળશે. મારે સુરેન્દ્રનગરના મિત્રોને પૂછવાનું છે, આ વાત સુરેન્દ્રનગરની આબરૂ વધારનારી છે કે ઘટાડનારી છે? ભાઈઓ બહેનો, સરકારે સુરેન્દ્રનગરને સાફ કરી બતાવ્યું. હવે આ સ્વચ્છ સુરેન્દ્રનગર રાખવાની જવાબદારી આ જનતા જનાર્દનની છે. મુખ્યમંત્રીને ફરી બોલાવો ન પડવો જોઈએ. એ સુરેન્દ્રનગરને ગંદુ નહીં થવા દઈએ. હું આપને પૂરો વિશ્વાસ આપું છું,
ગાંધીનગરથી પણ કોઈ આવીને સુરેન્દ્રનગરને ગંદુ નહીં કરી શકે. કાર્યક્રમ પછી જઈએ ને તો પાણીની બોટલ લાયા હોય કે પાણીનું પાઉચ લાવ્યા હોય કે કંઈક ચણાસિંગ ખાવાનું લાયા હોય એ કાગળિયું ભેગા હોય છે. અને પ્રજાસત્તાક પર્વ આપણી વચ્ચે આવ્યો છું ત્યારે મને કમસે કમ એટલું નક્કી કરો, હવે નિર્ણય કરશો તો મને વિશ્વાસ છે કે આ આપણા ગુજરાતમાં જળ સંચય માટે જે ડેમોની પર્વતો લીલાછમ થઈ જાય, ચોટીલાના પર્વત પર માં ચામુંડાના આશીર્વાદ લઈને કામ શરૂ કર્યું. અત્યાર સુધીમાં એકલા ચોટીલાના પર્વત પર 5000 ટેરેસ તલાવડીનું બતર કરી દેવું છે. અને પાણી હશે ને તો આ જનતા તો પાણીદાર છે જ પહેલેથી. પાણીદાર જનતાના હાથમાં પાણી આવે તો ગુજરાત સોનું સોનું થઈ જાય. ભાઈઓ, સ્વર્ણિમ ગુજરાત 7 અર્થમાં નિર્માણ થઈને રહે એ સ્વપ્નને સાકાર કરવું છે. ભાઈઓ બહેનો, સુરેન્દ્રનગરની ધરતી પર આધુનિકમાં આધુનિક શિક્ષણ મળે એવી એન્જિનિયરિંગ કોલેજ આપણે ચાલુ કરવા માંગીએ છીએ. સિરેમિક ઇન્ડસ્ટ્રી અહીંયા છે, એના માટે અહીંયા છે. કોટન માટેનું રિસર્ચ સેન્ટર ડેવલપ થાય. ઓર્ગેનિક ખેતી તરફ વળ્યું છે આ જિલ્લો. કૃષિ યુનિવર્સિટી સાથે મળીને સુરેન્દ્રનગર જિલ્લામાં ઓર્ગેનિક ખેતી બાબતમાં વધુ રિસર્ચ થાય, એનો ખેડૂત સમૃદ્ધ બને. હું થોડા દિવસ પહેલા આવ્યો જ્યારે ધોળી ધજા ડેમના કાર્યક્રમ માટે, ત્યારે પણ મેં કહ્યું હતું ખેડૂતો, મારો ખેડૂત સુખી થાય એ મારી પ્રાથમિકતા છે. એટલા માટે આ નર્મદાનું પાણી પશુપાલનના ક્ષેત્રે પ્રગતિ કરી છે. આ સુરેન્દ્રનગર જિલ્લામાં પશુપાલનની બાબતમાં 4 લાખ ટન 4 લાખ લીટર દૂધ આપણે દૂધનું ઉત્પાદન વધવાનું છે. દૂધનો લાભ સમગ્ર રાજ્યની અંદર જે મળી રહ્યો છે એ વાંચન તરફની રુચિ ઘટતી જાય છે. એક બાળક 50 કરતા વધારે પુસ્તકો વાંચ્યા હોય એવું છે. કાર્ટૂનની ચોપડી વાંચે પણ વાંચે ખરા. મને બધા જ વાલીઓનો સહકાર જોઈએ છે. મારા ગુજરાતની અંદર વાંચે ગુજરાત એક અભિયાન. એ જ રીતે મારા ગુજરાતની ધરતી પર ખાડો છે ને એ ભરવાનું પણ મારા માથે આવ્યું છે. જેમની ઉંમર 50 વર્ષની છે, પણ એ વખતે હું મુખ્યમંત્રી નહોતો, પણ છતાંય મારી ઈચ્છા પણ અભણ ન જોઈએ. અને તેથી રાજ્ય સરકાર તરફથી આવા વડીલોના ઘરે માતા સરસ્વતીની પધરામણી કરાવી છે. અને રાજ્યમાં સરસ્વતી યાત્રા કરીને આ વડીલોને ભણાવવા માટેનું દેશ અને દુનિયામાં પથરાયેલા, ગુજરાતને પ્રેમ કરનારા, ગુજરાતને માનનારા સૌને મારી અંતઃકરણ પૂર્વકની એક અપીલ છે. મને આપના કિંમતી 100 કલાક મને દાનમાં જોઈએ છે. મને આપના દિવસ આપે, પરંતુ 1 વર્ષ દરમિયાન મને 100 કલાક આપના 100 કલાક ગરીબોને આરોગ્યની સેવા ઉપલબ્ધ થાય. પાણી બચાવો, વૃક્ષ બચાવો, એમાં લગાવો. આમાંથી કોઈ એક કામ માથે લો અને 100 કલાક જવાબદારી યુવાનો ઉપાડે. આરોગ્યની સેવાઓની જવાબદારી યુવાનો ઉપાડે. ઉર્જા, પાણી, કુદરતી સંસાધનો 1000 કલાક આપવાની તમને રસ્તો સૂજી જશે. ફરી એકવાર પ્રજાસત્તાક પર્વ નિમિત્તે સુરેન્દ્રનગરની ધરતીને વંદે વંદે વંદે. અહીંયા જે સાંસ્કૃતિક કાર્યક્રમ થવાનો છે અને આખું કથાનક આ જોમ વત્તા ઝાલાવાડની કથા છે. મારી અપેક્ષા છે કે શિક્ષક મિત્રો, લેખકો મળે, બધાને લાગે કે ભાઈ જેમ અહીંયા સુરેન્દ્રનગરની જોમવત્તું ઝાલાવાડ થઈ રહ્યું છે તો કોઈને ધાંગધ્રાની કથાના નાટકો તૈયાર કરવાનું મન થાય, કોઈને બીજા જિલ્લામાં બીજું કઈ કરવાનું. મિત્રો, એક નવો યુગ શરૂ થાય. ત્યાં થયા હોય છે, આપણા પૂર્વજોએ કર્યા હોય છે. એ પરાક્રમોને યાદ કરીએ. એ મહાનતા છે. જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત. આભાર માનનીય મુખ્યમંત્રી શ્રી આપનો. બીજા 1 કરોડ રૂપિયા એમ 2 કરોડ રૂપિયા
આજે હું અહીંના વહીવટી તંત્રને આપતો જઈશ. સાથે સાથે મારે સુરેન્દ્રનગર જિલ્લાના વહીવટી તંત્રના મિત્રોને અભિનંદન આપવા છે કે એમણે સુરેન્દ્રનગર જિલ્લાની કલેક્ટર કચેરીને ISO 9000 નું સર્ટિફિકેટ પ્રાપ્ત કર્યું છે. ઉત્તમ પ્રકારની સેવા માટે આ પ્રકારની માન્યતાનું પત્ર થવાતું હોય છે, પરંતુ ગુજરાતમાં સુરેન્દ્રનગર ત્રીજો જિલ્લો છે જેને ISO 9000 સર્ટિફિકેટ મળે છે, પરંતુ સુરેન્દ્રનગર જિલ્લો થોડો આગળ છે. આગળ એટલા માટે છે કે એને એની 3 પ્રાંત ઓફિસો, આ 3 પ્રાંત ઓફિસોને પણ ISO 9000 ના લેવલે લાવીને મૂકી છે અને એનું પણ ગૌરવ સુરેન્દ્રનગર જિલ્લાને જાય છે. વહીવટી તંત્રના સૌ મિત્રોને, કલેક્ટર, DDO અને એમની આખી ટીમને અંતઃકરણપૂર્વક અભિનંદન આપું છું.